ભંડારા ગામે જાહેર ધર્મસભાનું ભવ્ય આયોજન 1008 નરસિંહગીરી મહારાજના પાવન સાનિધ્યમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના બોડીકુવા ફળિયામાંથી શ્રી લક્ષ્મણભાઈ ડિંડોર તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સવિતાબેન ડિંડોરના યજમાન પદ હેઠળ જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મસભામાં રાષ્ટ્રીય માનવ ધર્મ રાજસ્થાન ભારતના પૂજ્ય 1008 નરસિંહગીરી મહારાજના પાવન સાનિધ્યમાં ધાર્મિક પ્રવચનો યોજાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા। ધર્મસભા દરમિયાન મહારાજ શ્રીએ ધર્મ માનવ સેવા સદાચાર સંસ્કાર અને સમાજમાં એકતા જાળવવાના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો। કાર્યક્રમનું આયોજન સુચારુ સંપન્ન થયું હતું। સંયોજકોએ દ્વારા ઉપસ્થિત મહેમાનો સંતશ્રીઓ અને તમામ ભાવિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એડિટર એન્ડ ચીફ पंकज नीनामा दाहोद। नमस्ते। धर्मो रक्षति रक्षति जे धर्मनी रक्षा करे छे एनी धर्म पण एनी रक्षा करे। अमारा डिंडोर परिवार द्वारा भंडारा मुकामे संत समागमनो एक प्रोग्रामનું आयोजन કર્યું હતું। ભજન મંડળીનું આયોજન કર્યું હતું। સંસ્કૃતિની વાત થાય જ્યારે ધર્મની રક્ષાની વાત થાય તો આવી નાની નાની ચહલ નાની નાની પ્રેરણાથી ગામમાં ક્યાંક સમાજ ઉત્થાનની વાત થતી હોય, ક્યાંક ને ક્યાંક સમાજની વાત થતી હોય ને ક્યાંક ને લોક સેવાની વાત થતી હોય। બહુ સારું કામ એવું થયું છે ભંડારા મુકામે અને સરસ આ ભજન ધ્વનિ સાંભળી શકો છો તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઉર્જા ક્યાંક ને ક્યાંક સારી ઉર્જા સમાજમાં ફેલાય અને બદીઓથી દૂર થાય, નશાથી દૂર થાય એવી એક વાત આજે અહીંયા આગળ ભંડારાથી તો બહુ જ સારું લાગ્યું। થોડો સમય કાઢીને અહીંયા આગળ બેસ્યા કલાક જેવું અને એક સારો આનંદ। ભગવાન રામનું નામ લીધું, ગુરુ ગોવિંદજીનું નામ લીધું, આપણે ભગવાન બિરસા મુંડાનું નામ લીધું, સત્યભામાનું નામ લીધું અને આદિવાસી સંસ્કૃતિની પણ વાત થઈ એટલે એક સારી વાત લઈને અહીંયાથી જઉં છું। ખૂબ ખૂબ આભાર। જય માતાજી। આપણા માનનીય મંત્રીશ્રી અને પોતે અહીંયા ગામના જ છે, ભંડારા ગામના છે, પોતે પણ અહીંયા આગળ આવ્યા હતા, ઘરના જ છે પારિવારિક સભ્ય તરીકે અને એ પણ સમાજ ઉત્થાન માટે ઘણું બધું સારું કામ કરી રહ્યા છે। એક આદિવાસી સમાજમાંથી આવે છે તેમ છતાં લોકો માટે શું સારું કામ કરી શકાય એવી એમની ભાવના હોય તો એમણે પણ એમનું વક્તવ્ય આપ્યું અને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સારો પ્રોગ્રામ કરવાની ઈચ્છા હોય તો માનગઢ ગામે એમને પણ એમના માટે આયોજનની અને હોલની વ્યવસ્થા કરી એવી પણ વાત એમણે એક મૂકી છે। એવા એક મંત્રીશ્રી પણ આપણા અહીંયા ગામથી છે અને એવું ને એવા એક પરિવાર પણ છે, એમનો જ પરિવાર એટલે જે સારા વિચાર લઈને ચાલતો એવો પરિવાર હોય, જે સારી વાત કરતો હોય અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોય। વાત શું હોય કે ક્યાંક ને ક્યાંક સમાજ સેવાની વાત થાય, ક્યાંક ને ક્યાંક લોક સેવાની વાત થાય, ક્યાંક ને ક્યાંક સમાજનું ઉત્થાનની વાત થાય। તો સવિતાબેનને ખૂબ ખૂબ વંદન, લક્ષ્મણબેનને વંદન, ડિંડોર સાહેબને વંદન, સમસ્ત સમાજને વંદન અને સમગ્ર વિસ્તારને મહીસાગર દાહોદ પંચમહાલના લોકોને વંદન। ખૂબ ખૂબ આભાર। જય ગુરુ ગોવિંદ મહારાજ કી જય। હવે આજ રોજ ઘણા દિવસથી અમારી ખ્વાહિશ હતી, ઈચ્છા હતી કે મહીસાગરમાં ગુજરાતમાં એક પહેલ કરવી અને માનવ ધર્મની વિચારધારા વ્યક્ત કરવી। એ તબક્કે અમે આજે આ ચિંતા અણમોલ ઘડી આવી પહોંચી। ચારે ગામના સાધુ સંતો, મહંતો, બાવાઓ, સાધ્વી બહેનો, બુદ્ધિજીવીઓ તમામને આમંત્રણ આપ્યું અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમને અનુદાન પેઠે આ જોડે ઉભેલા જે સુરેખાબા હોસ્પિટલના જો ડૉક્ટર શ્રી રણજીતસિંહ જોશ સાહેબે જે 11,111 રૂપિયાનું દાન પણ આપ્યું છે અને આવા દાની માણસો કલિયુગમાં પણ એમની તેજ પ્રગટાવે, ભારતભરમાં ફેલાય અને આખા એશિયા ખંડમાં પણ એમની જ્યોત ઝળહળે અને એવી આશા સાથે આજે પધાર્યા હતા, ભોજન કર્યું, બધા વચ્ચે મળ્યા અને મધ્યપ્રદેશ ત્રણેય રાજ્યોના જે મોટા મોટા સંતો અને એમાં ખાસ કરીને માનવ ધર્મ રક્ષા સંઘ સમિતિ સંસ્થાન ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નરસિંહગીરી સ્વામી પણ આવ્યા અને માનવ ધર્મ રક્ષા સંઘ સમિતિના નારી શક્તિ સંઘના જે પ્રમુખ સાધનાબેન પંચાલ બી આવ્યા।